શું કાકા શું કર્યું છે તમે? આ ચમ લટકાઈને ફરો છો? શું? આ ગળામાં પગમાં ચંપલ નહીં, ગળામાં ચંપલ લટકાઈને ફરો છો? અરે, તમે આ સંત મહાત્મા ને હજી તમને ખબર નથી? ના, કશું ખબર નથી. અમને શું ખબર હોય? એક ચંપલ બાપુ ગોવાઈ ગયું આમ જુઓ, ફોડા પડી ગયા, હરવણો કરું જો. અને તમે સતગુરુ જોડે કાંક વાત કરો, મારી ચંપલ મને મળી જાય. એ તો હું તો સદગુરુને પ્રાર્થના કરીશ તમારું ચંપલ મળી જાય, પણ હવે ચંપલ કદાચ ના મળે તમારા ગામને ભેગા કરીને કહેવાનું. ગામનું તો આ મારું આખું ગામ મારી હારું હારું ગોતાવે. એ ગામ મારા ભાઈ બાપુએ કહો થોડું આદર મારી બાપુ દયા રાખો, ભગવાન પાસે પ્રાર્થના કરો. ભગવાનને પ્રાર્થના કરું છું અને આવી જશે. મળી જશે ને હા, બાપુ? ચંપલ મળી જશે. તો બાપુ તમે ચલો ને, આપણે ગાડી લઈને જઈએ ભૂતમાં. ચલો. હા, ચાલો ચલો ને બાપુ. ચલો, ગાડી લઈને. ગાડી વાળા ભાઈને બોલાવો ને. ગાડી વાળા ભાઈ નીચે ભાઈ. કેટલું ભાડું લેશો? સમજીને આપી દેજો ને. એટલું તો કોને દયા રાખો, વિરખાડિયા- થોડીક દયા રાખો. 400 રૂપિયા આપી દેજો. બરોબર, વિરખાડિયા પૂરા જવાનું છે. હા, વિરખાડિયા પુરાના 400 રૂપિયા આપી દેજો ને. બરોબર છે, ચલો. બરોબર ને? હા બાપુ ચલો. ચલો ચાલો બેસો. બેસી જાઓ. ચલો. વિનુભાઈ, હા, ચંપલ માં શું છે ખબર હે? હા, બોલો, બોલો. આપણે નજરિયું બાંધેલું છે ચંપલ માં. પેલા ચંપલ તો તમે આડો બોર હે, આપણો હા. ગામ બોર હે કે નહીં? હા દુનિયાના ચંપલ હે, અને આપડે બોર જે ચાલુ કરવા વાળો હે ને માણસ, હા. એ જોરદાર માણસ છે. આ બોર વાળો માણસ આપડે ગોવિંદભાઈ સારો માણસ છે. હમ. ચંપલ તો દુનિયાના ગોત્યા જુઓ. આ ચંપલ પડી જુઓ છો તમારું, એ જોઈ લેજો. ના તો ઓલા ચંપલ જ નથી, તૂટેલું છે. વિષ્ણુભાઈ, હા, બોલો. બત્તી લાવ્યો તમે? હા, બત્તી લાવેલો. બત્તી મારો ને યાર, મને દેખાતું નથી. જોઈ લો તમે. ક્યાં છે ચંપલ? આ બધે વીણી વીણી લો ચંપલ કાકા, લાવ્યો. નજીક જશે, હું નજીક. આ જોઈ લેજો, તમારું હે. આ રે તમારું હે. એમ નહીં, તો તમે યાર કઈ રીતની વાત કરો બધા? ચંપલ આ ટાઈપ નું મારું નવું હોવું પડે. તમે મને જૂનો જૂનો બતાવો, આ તો તમે ઓખામાંથી લાયા હો. તો તમારે વિડીયો આવ્યો તો કે મારું ચંપલ ખોવાનું છે, એટલે બધે વેણી વેણી મોય લાવ્યો. પણ મારું નવું ચંપલ ખોઈ ગયેલું હોય તો તમારે વિડીયો મેલ તો તમારે વિચાર કરે કે નવું ચંપલ તમારે તો વિડીયો ની અંદર મને કહેવું તો જૂનું. મારે કેટલી જગ્યાએ જવાબ દેવા, મારે કેટલી જગ્યાએ જવાનું? હું ચંપલ ગોતવા માટે જ આખા ગામના માણસો નીકળ્યો છું. મને એમ હતું કે આકાને ચોકડી કાપ હતી ને, આકા બુથ હતું, બરાબર. કદાચ એ કરાવવા થયું હોય ને ચંપલ નાખી દીધું હોય. પણ યાર મારું ચંપલ તો બસ સ્ટેન્ડ બાજુ અને સરવાલ બાજુ ખોયેલું, તમે ખોટા આવી રીતે 400 રૂપિયા ભાડું થયું. ખોટા ના કરો. હું ગાડીનું 400 ભાડું રૂપિયા લઈને તો ફરું. ગાડીનું ભાડું થયું. યા ભલા મોણા શું કરું કહો. વિષ્ણુભાઈ, એમને જો ચંપલ બતાવું તો એ આપણો ફોટો તો મેં આપેલો જ છે ને. હા, ફોટો આપેલો. આ બીજા માલ. તો એમને એવી રીતે કેવું પડે કે ભાઈ તમારું આવું જ ચંપલ છે. અરે યાર, બરાબર. ફોટો જોયો ને, ફોટો જોયો હોત ને તો બતાવો. સારું, તો હવે તો અમે બીજી જગ્યાએ જાય છીએ. બરોબર, આ ચંપલ માં તો આપણું છે નહીં. હજુ ટ્રાય મારો. જો કાકો સંપલ ગોતવા છે, તલાઈ ગયા છે. બરોબર, હવે એક કામ કર્યા, 4-5 જણા થઈ તલાઈ માં ઉલાડી ત્યાં રહેજો કાકો. કોઈને નાખવું કાંઈ. મળી જશે ભાઈ, બંધ થઈ જાઓ. બાપુ, હવે તમારી દયા જાણી. અને હવે તમારી દયા જાણી. શાંતિ રાખો. આ કાકાને ઉપાડીને તલાઈમાં નાખવા નાખવા બચાવવા તો હવે બાપુ પર દયા આવી ગઈ થોડી. હવે બંધ થઈ જાઓ. આ ચંપલ કરે એટલે ત્યાં આગળ ફરવાનું. તમે બાપુની શરમે. નાખો ને નથી નાખો ભાઈ. હા, હવે નહીં. હવે બાપુ તમે જો જે કરવું કરજો. તમે આ ઉડાવ મળે.
ખોવાઈ ગયું ફેસબુક ઇન્સ્ટા